સાબરકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી લુકેશભાઈ સોલંકી, અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુબેન શર્માજી, કલેક્ટર શ્રી, મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડી.એચ. શાહ, શ્રી હર્ષદભાઈ વોરા, સૌ અધિકારીગણ, સૌ પદાધિકારી, અહીં ઉપસ્થિત સૌ ખેડૂત ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। કેમ શાંત થઈ ગયા છો બધા? એકદમ ટેકાનો ભાવ તો સારો છે ને? જે બજારની કિંમત મેં હમણાં ત્યાં પૂછી તો કે 900 થી 1000 રૂપિયા છે અને આ 1356 રૂપિયા ખરીદવાના છે સરકાર, એટલે ભાવ તો મળી રહ્યો છે સારો એવું। આજે નવા વર્ષની શરૂઆત અને નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। નવું વર્ષ એટલે નવા સંકલ્પો, નવી સિદ્ધિ અને નવા વિચારોને સાકાર કરવા પ્રતિબદ્ધ થવાનું એ નવા વર્ષના આપણા સંકલ્પ હોવા જોઈએ। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે અને તેને પાર પાડવા માટે આપણે સૌ નવા વર્ષે સંકલ્પ કરીએ। વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણમાં 4 પિલ્લર એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણ વિશેષ ભાર મૂક્યો છે। આજનો આ કાર્યક્રમ અન્નદાતા ખેડૂતોને વધુ સશક્ત કરવાનો વડાપ્રધાનશ્રીનો નિર્ધાર વ્યક્ત કરતા અવસર છે। વડાપ્રધાન શ્રી કહે છે કે જો આપણા ખેડૂતને પૂરતું પાણી, વીજળી, ખાતર મળે તો એના બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકવાની તાકાત તેનામાં રહેલી છે। આદરણીય મોદી સાહેબ હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે। ખેડૂતોની આવક વધે અને જગતનો તાત સમૃદ્ધ થાય તેવી કલ્યાણકારી યોજનાઓ તેમણે શરૂ કરાવી છે। દરેક યોજનાઓ અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, ટેકાના ભાવ અને ટેકાના ભાવે ખરીદી સમયસર શરૂ થાય એ સરકારની પ્રતિબદ્ધતા છે અને સરકારે આજે એ પ્રતિબદ્ધતા દર્શાવી અને ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે। માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ આજનું અને આવતીકાલનું બંનેનું વિચારીને આગળ વધતા હોય છે। આવતીકાલે એટલે કે ભવિષ્યમાં આપણને શું શું આવશ્યક છે અને અત્યારથી એની માટે કેવી રીતે વ્યવસ્થા કરવી એના માટેનું હર હંમેશ એમણે ધ્યાન રાખ્યું છે। ખેડૂતો માટેની પાણીની સિંચાઈની યોજનાઓ, જે નર્મદાના વહી જતા પાણી અને એને નહેર દ્વારા ખેડૂત સુધી પહોંચાડવા માટેનો એમણે વ્યવસ્થા ઊભી કરી। સાથે સાથે આવનાર ભવિષ્યમાં પણ પાણી અને પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે અમૃત સરોવર અને અમૃત સરોવર દરેક જિલ્લામાં વરસાદનું ટીપે ટીપું પાણી જમીનમાં ઉતરે એના માટે પણ એમનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે। આજે દરેકે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાયા છે। કેચ ધ રેન અંતર્ગત રીચાર્જિંગ બોર બનાવવાનું શરૂ કર્યું છે। એટલે પાણી પણ વરસાદનું આપણે જેટલું વાપરીએ છીએ એ પ્રમાણે વરસાદ જે આવે છે અને વરસાદનું પાણી પણ જમીનમાં ઉતરે એના માટે